તારીખ 20/2/2024 સુધી આ યાત્રા સમગ્ર ભાવનગર શહેરમાં ફરવાની છે। ત્યારે આજે 12/2/2024 ફુલસર શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળામાં આ યાત્રા યોજાઈ રહી છે। તેમજ આ યાત્રા દ્વારા આપણને સરકારના વિવિધ કાર્યોની માહિતી છે, એની યોજનાઓ છે, એનો લાભ આપણા ઘર સુધી મળે એ માટેની આ યોજના છે। તો આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત માટે આપણા વિસ્તારના નગર સેવિકા તેમજ પૂર્વ મેયર બેન શ્રી કીર્તિબેનને વિનંતી કરીશ કે કાર્યક્રમનું મહેમાન સ્વરૂપ શાબ્દિક સ્વાગત કરે બેન શ્રી કીર્તિબેન। ભારત માતા કી વંદે જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ। વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ફુલસર શાળામાં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે એમાં વધારે આપણા બધાના લોકલાડીલા અને ખૂબ જ સરળ સ્વભાવ એકદમ આપણને એમ લાગે કે આપણા જ છે એવા ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ, એવા જ અમારા બેન મોનાબેન પારેખ ડેપ્યુટી મેયર શ્રી, તેમજ અમારા બંને સાથી કોર્પોરેટર શ્રી ઉપેન્દ્રસિંહજી ચુડાસમા, હીરાબેન કુકડિયા, અમારા વોર્ડના પ્રમુખ સંજયભાઈ રાઠોડ, આ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી, શિક્ષકગણ, તમામ કાર્યકર્તાશ્રીઓ, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે બધા જ જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ યોજનાઓ આપવામાં આવે છે। તે તમામ યોજનાઓનો આપણે લાભ લઈ શકતા નથી, કારણ કે આપણને અમુક માહિતી નથી હોતી। ઘણી વખત આપણને કાંઈક જરૂરિયાત હોય પરંતુ આપણને માહિતી ન હોય તો એ ઉપયોગ ન થઈ શકે। એ માટે થઈ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે એ અંતર્ગત અમે આખો રથ લઈ અને તમામ યોજનાઓનું આખી માહિતી લઈ દરેક ઘરે ઘરે ફરીએ અને બધાને જણાવીએ કે આટલી આટલી યોજનાઓ સરકાર દ્વારા આપવામાં આવે છે, તો આપ સર્વ એનો લાભ લ્યો। આપણે બધા જ જાણીએ છીએ કે ખૂબ યોજનાઓ બહાર પાડી છે, નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી અને ગરીબ મજૂર કે નાના વેપારથી લઈ અને મોટા બિઝનેસમેન સુધી બધાને ઉપયોગમાં આવે એવી અલગ અલગ ઘણી યોજનાઓ છે। આપને પણ ઘણી વખત કંઈક મુશ્કેલી પડતી હોય કે આ જરૂરિયાત છે કે આમ છે, દવાખાનું છે, કંઈ પણ હોય તો તમે પણ તમારા નજીકના નગર સેવક હોય, કાર્યકર્તા હોય તો એમની પાસે છેલ્લે આંગણવાડીમાંથી પણ તમે માહિતી મેળવી શકો કે મારે આ કામ છે તો આને લગતી કોઈ યોજનાઓ છે તો તમે તેનો લાભ લઈ શકો। તો આ જ રીતે અમે જે આજે નીકળ્યા છીએ કે બધી યોજનાઓ લઈ, તો એ યોજનાઓનો સારી રીતે તમે અભ્યાસ કરો અને માહિતી મેળવો અને તમે અથવા તો જે જરૂરિયાતમંદ હોય ત્યાં સુધી તમે આ માહિતી પહોંચાડો તો માનનીય નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ થશે અને એ સંકલ્પ પૂર્ણ કરવામાં આપ સર્વ અમને મદદગાર રહ્યો એવી શુભેચ્છા સાથે અસ્તુ બધાઈને મારા જય શ્રી રામ। જોરદાર તાળીઓથી દીપ પ્રાગટ્યને આપણે વધાવી લઈએ। હાથ બાળીને ખુદની દે છે ઉજ્જવળ પ્રકાશ, ધન્ય ધન્ય છે દીપને દિવ્ય જીવનમાં વાસ। તો આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર આ દીપ પ્રાગટ્યને આપણે વધાવી લઈએ।
હિરપરા સાહેબ. માનની મેયરશ્રીનું સન્માન થઈ ગયું હોય, જોરદાર તાળીઓથી આ સન્માનને આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ આપણી વચ્ચે ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ ઉપસ્થિત છે. તો હું ઘરવેરા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કુણાલસિંહ ચૌહાણને વિનંતી કરીશ કે બેનશ્રીનું પુષ્પગુચ્છથી સન્માન કરે. જોરદાર તાળીઓથી આ સન્માનને આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે બાંધકામ કમિટીના ડેપ્યુટી ચેરમેન તેમજ આપણા વિસ્તારના નગરસેવિકા બેન હીરાબેન કુકડિયા ઉપસ્થિત છે. તો એમના સ્વાગત માટે ટાઉન પ્લાનિંગ ઓફિસર ઉમેશભાઈ ડોડિયાને વિનંતી કરીશ કે ડોડિયા સાહેબ નગરસેવિકા બેન હીરાબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી આ સન્માનને આપણે વધાવી લઈશું. આપણી વચ્ચે આપણા વિસ્તારના સક્રિય નગરસેવક તેમજ સ્ટેન્ડિંગ કમિટીના કમિટી સભ્ય એવા ઉપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ઉપસ્થિત છે. તો એના સ્વાગત માટે ઘરવેરા રિકવરી ઓફિસર શ્રી રાજેશભાઈ મંગળીને વિનંતી કરીશ કે ઉપેન્દ્રસિંહનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. જોરદાર તાળીઓથી આપણે આ સ્વાગત સન્માનને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા વિસ્તારના પૂર્વ મેયર તેમજ હાલના નગરસેવિકા એડવોકેટ એન્ડ નોટરી બેન શ્રી કીર્તિબેન દાણીધરિયાના સ્વાગત માટે શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે તેઓ બેનનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવી લઈએ. આપણા વિસ્તારના અને આપણા ઘરના કહેવાય એવા સંજયભાઈ રાઠોડ વોર્ડ પ્રમુખ ઉપસ્થિત છે. તો એના સ્વાગત માટે અમિતભાઈ ગોસાઈ ઇજનેર શ્રી એસ્ટેટ વિભાગને વિનંતી કરીશ કે તેનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી આ સ્વાગતને આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ ધપાવતા આ સરસ મજાના કાર્યક્રમની શરૂઆત થઈ છે ત્યારે આપણે દેવાધિદેવ મહાદેવને યાદ કરી અને એક સાંસ્કૃતિક કૃતિ નિહાળીએ. હર હર શંભુ. शंभु
વધાવી લઈએ. ઘણા દિવસની મહેનત પછી મહાદેવ ફૂલસરમાં આવી ગયા હોય એ સરસ મજાની કૃતિ કરી. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રી સંદેશ આપણે અહીંયાથી જોવાનો છે કે પ્રધાનમંત્રી શ્રી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનુસંધાને આપણને સંદેશ આપવાનો છે, તો આપણે આ સંદેશને શાંતિથી નિહાળીએ. વાલીશ્રીઓ તેમજ ઉપસ્થિત વિદ્યાર્થીઓ શાંતિથી આ સંદેશને નિહાળે, સાંભળે. सही समय के साथ आगे बढ़ाता नए भारत के सृजन का ये अमृत काल है, वक्त का है। लेकिन हमें अपने लक्ष्यों की प्राप्ति के लिए अभी से जुड़ जाना है। संकल्पों की शक्ति है, गति में देशभक्ति है, तुम उठो तिरंगा लहराओ भारत के लक्ष्यों को प्राप्त करने का सशक्त माध्यम बनेगी। आज हर तरफ भारत की इस सफलता की चर्चा है कि हमारी सरकार के 5 वर्षों में 13 करोड़ से ज्यादा लोग गरीबी से बाहर निकले हैं। 2014 में हमने सेवक की भावना से आपके सेवक की तरह काम करना शुरू किया। जिन्हें सबसे दूर समझा जाता था, सरकार खुल चलकर उनके पास गई। 2014 से पहले हमारी सरकार से पहले एलपीजी कनेक्शन सिर्फ 50-55% घरों में था। आज करीब 100% घरों में महिलाओं को धुएं से मुक्ति मिल चुकी है। पहले देश के सिर्फ 55% बच्चों को ही जीवन रक्षक टीके लग पाते थे। आज लगभग 100% बच्चों का टीकाकरण हो पा रहा। आजादी के बाद 7 दशकों में देश के सिर्फ 17% ग्रामीण परिवारों तक नल से जल की सुविधा थी। जल जीवन मिशन की वजह से आज ये भी 70% तक पहुंच रहा है। मोदी ने समाज के वंचितों को अपनी प्राथमिकता बनाया, क्योंकि वो लोग हैं जिनके बीच में जिया हूं। मैंने कभी ऐसे परिवारों की रोटी खाई है। मैंने कभी समाज के आखिरी व्यक्ति का नमक खाया है। मैं आज वो कर्ज चुकाने आया हूं। ये यात्रा 15 नवंबर भगवान बिरसा मुंडा की जन्म जयंती से शुरू करके अगले साल 26 जनवरी तक उसको चलाया जाएगा। इस यात्रा में सरकार मिशन मोड में देश के गांव-गांव जाएगी। हर गरीब, हर वंचित को सरकारी योजनाओं का जो हकदार है, उसके हक के लिए उसको लाभार्थी बनाया जाएगा। 2018 में केंद्र सरकार ने ऐसे ही एक ग्राम स्वराज अभियान चलाया था। भारत सरकार के 1000 अफसरों को गांवों में भेजा था। ग्राम स्वराज अभियान की तरह ही हमें विकसित भारत संकल्प यात्रा में भी ऐसे हर हकदार को मिलकर के इस योजना को सफल करने का प्रण लेकर के निकलना है। विकसित भारत संकल्प यात्रा एक तरह से देश के गरीबों को, देश की माताओं बहनों को, देश के
गारंटी है और मोदी की गारंटी यानी गारंटी पूरा होने की भी गारंटी। भारत को गढ़ने का यही समय है। 21वीं सदी में भारत के सपनों और आकांक्षाओं को पूरा करने से कोई भी बाधा अब हमें रोक नहीं सकती। ऑन द मून। यही समय है, सही समय है, भारत का अनमोल समय है। यही समय માનનીય અને યશસ્વી પ્રધાનમંત્રીએ સંકલ્પ ભારત યાત્રા અન્વયે काळा काळा काळ
રણછોડ રંગીલા અને મહાદેવ હરણ શંભુ બંને કૃતિ તૈયાર કરનાર બહેનો અને તૈયાર કરનાર શિક્ષિકા બહેનો માટે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. આજે સમગ્ર ભારત દેશ भारत माता की भारत माता की वंदे वंदे जय जय श्री राम. તો મારું નામ નિતેશભાઈ છે. તો મારા વાઈફને અમે યુજાલા યોજનાનું ફોર્મ ભર્યું હતું. પહેલાં તો અમે ચૂલે રાંધતા હતા. અત્યારે અમે યુજાલા યોજનાનું ફોર્મ ભર્યું છે. એ માટે અમે યુજાલા યોજનામાં અમને ફોર્મ ભર્યા બાદ અમને યુજાલા યોજનાની સહાય મળી છે. તે સહાયની લીધે અમારે ચૂલા ઉપર હવે રાંધવું નહીં પડે. ચૂલા ઉપર રાંધવા બાદ અમને કાંઈ એનીથી નુકસાન નહીં થાય. એના ધુમાડેથી અમારા પરિવારમાં કોઈ પણને નુકસાન ન થાય એની માટે અમને મોદી શ્રી સાહેબે અમને કંઈ યુજાલા યોજનાનું આ જે ફોર્મ બહાર પાડ્યું હતું એમાં અમે ફોર્મ ભર્યું. ખાલી યુજાલા યોજનાનો અમને કોઈ લાભ મળ્યો એનાથી અમને ઘણો ફાયદો થશે. એના બદલે હું મોદી શ્રી સાહેબનું સન્માન માનું છું કે અમને યુજાલા યોજનામાં અમને સિલેક્ટ કર્યા છે. એને બદલે હું ખૂબ ખૂબ આભાર માનું છું એમનો. સરસ. તો ઉજ્જવલા વિકસિત ભારત યાત્રામાં આજે ચોથા દિવસે બીજા ચરણમાં આ 8મી યાત્રા છે. તેમાં મંચ પર વિરાજમાન કોર્પોરેશનના અમારા ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, પૂર્વ મેયર અને અમારા માર્ગદર્શક અહીંયાના જ નગરસેવિકા બહેન શ્રી કીર્તિબેન, નગરસેવક ઉપેન્દ્રસિંહ, હીરાબેન, અમારા આ વિસ્તારના આ મંડળના પ્રમુખ સંજયભાઈ, સ્કૂલના પ્રિન્સિપાલ, સ્કૂલના શિક્ષક ભાઈઓ બહેનો અને લાભાર્થીઓ તેમજ જેઓએ અહીંયા કૃતિ રજૂ કરી છે તે દીકરીઓ ખૂબ સારું કામ કર્યું છે. અને યોજનાની વાત પછી કરીશ, પણ પ્રાથમિક સ્કૂલના બાળકો શું કરી શકે તેનો દાખલો હમણાં 21 તારીખે સાંજે 7 કલાકે ભાવનગર શહેરના ચોકમાં, આતાભાઈ ચોકમાં 1551 બાળકોએ રામ બનીને દર્શન આપ્યા હતા ભાવનગરના લોકોને. અને આ બાળકોએ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ મળ્યું છે. જે પ્રાથમિક સ્કૂલના, મહાનગરપાલિકાના પ્રાથમિક સ્કૂલના બાળકો હતા તેમાંથી પણ શું નામ છે, નમનભાઈ પણ એક હતા. તો આ બાળકોને પણ ખાસ યાદ કરીને તેમને અહીંયાથી અભિનંદન આપું છું. અને અહીંયા જે કૃતિ થઈ તેમાં જે બાળક કાનો બન્યો તો એના જે સ્ટેપ હતા અમે પૂર્વ મેયર શ્રી નિરખીને જોતા હતા અને કહેતા હતા કે જો પ્રાથમિક સ્કૂલના નાનામાં નાનો બાળકમાં કેટલી પ્રતિભા છે. એમને પણ જો આવા બાળકોને પણ જો સારું સ્ટેજ મળે, સારો ફલક મળે તો તે પણ ઘણું બધું કરી શકે. અને તેને તાલીમ આપનાર પણ આપણા પ્રાથમિક સ્કૂલના શિક્ષકો જ હોય છે. તેને કોઈ પ્રાઇવેટ કોચ રાખીને શીખવાડવામાં નથી આવતું, પણ છતાં કેટલી સારી પ્રતિભા છે. મેઇન ઉદ્દેશ અહીંયાથી અનેક અલગ અલગ યોજનાનો સદુપયોગ આપ સૌ કરો. જૂના જમાનામાં આ પહેલાંના વખતમાં કોઈને શાક બકાલાનો ધંધો કરવો હોય, કોઈને સાડી વેચવાનો ધંધો કરવો હોય, કોઈને નાનો વેપાર કરવો હોય તો તેઓ વ્યાજવાળા પાસેથી, સાહુકારો પાસેથી પૈસા લેવા જાય તો 10,000 ઊંચી ના માગે તો તેમને 8,000 આપે અને મહિના પછી એમને પૂરા 10,000 આપવા પડે, એટલે કે 2,000 એનું વ્યાજ થાય. પણ આપણા નરેન્દ્રભાઈ મોદી
આ બધું જ જાણતા હોય, તાત્કાલિક આવી બધી સારી યોજના કે ભાઈ ખૂબ જ નોર્મલ રીતે આપ આ ધંધો કરો અને આ પૈસામાંથી ફરીવાર તમે ભરી દો એટલે 10ના 20 આપે અને તમે તમારા રોજગારીમાં વિકાસ કરી શકો. આ ઉપરાંત અહીંયા ચિત્ર પણ દેખાડવામાં આવ્યું. ઘરે ઘરે ચૂલા અમે જોયેલા છે કે ભાઈ જેના ઘરે ગેસ હોય ને એ મોટો માણસ ગણાતો. આજે દરેકના ઘરે ચૂલા આવી ગયા છે અને યોજનાનો લાભ લીધો છે. જેના ઘરે નથી આવ્યા તેને આપણે આડોશી પાડોશીને જાણ કરીને પણ આ યોજનાનો લાભ લેવડાવીએ. ઉપરાંત કાંઈ રહી ગયું હોય, લગભગ એટલી બધી યોજના છે. દાખલા તરીકે વાત કરું તો આયુષ્યમાન કાર્ડ ભારતમાં 5 લાખ રૂપિયાની યોજના છે, પણ ગુજરાતમાં આપણે આ દવાખાનામાં સારવાર લઈએ ત્યારે આપણને 10 લાખ સુધીની આ કાર્ડ ઉપર સહાય મળે છે. કારણ કે કેન્દ્ર સરકાર 5 તો આપે જ છે, પણ 5 લાખ બીજા ગુજરાત સરકાર પણ આપે છે. આ ઉપરાંત આ વિસ્તારના ધારાસભ્યોને સવારે બેન ભૂલી ગયો, પણ આપણા ધારાસભ્યોને પણ યાદ કરવો પડે. આવા લોક લાડીલા આપણા ધારાસભ્ય અહીંયા આપણને મળ્યા છે ત્યારે આપણા વિસ્તારમાં અનેક વિકાસના કામો કર્યા છે. આપણે જ્યારે તેમને યાદ કરીએ ત્યારે તેઓ હાજર થઈ જાય છે અને એથી આપણી વિકાસની ગતિ પૂરપાટ ચાલી રહી છે. તો આપ સૌને આ લાભ લેવા માટે ખૂબ ખૂબ શુભેચ્છા. આવું સુંદર આયોજન કરવા માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓને, તાલીમ આપનાર વિદ્યાર્થીના શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય, વંદે માતરમ. સૌને મારા જય સિયારામ. ખૂબ ખૂબ આભાર. માનની માણસ છે આ યોજનાનો લાભ લઈ શકે એટલા માટે એને હંમેશા આવી યોજનાઓ બહાર પાડી છે. તો કહી શકાય કે ખાનદાનીના પારખા ન હોય સાહેબ, એ તો વર્તનમાં જ વર્તાય. રૂપિયો અને રજવાડો તો કાલે વયું જશે, પણ કરેલા આવા ભલાઈના કાર્યો લોકો હંમેશા માટે યાદ કરતા રહે છે. તો આવા કાર્યો કરનાર આપણા નેતાને માનની મેયર સાહેબે અભિનંદન આપ્યા અને સાથોસાથ મેયર સાહેબનો આભાર પણ માનીએ છીએ કે અમારી શાળાના બાળકો જે કૃતિ રજૂ કરી એની નોંધ પણ લીધી. તો ફરીથી આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે આગળના કાર્યક્રમમાં આપણે શપથ લેવાના હોય. આપણે સૌ પોતાના સ્થાન ઉપર ઊભા થઈશું. દરેક વાલીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ પોતાનો જમણો હાથ આગળ કરી અને આ શપથ આપણે લઈએ અને શપથ પૂરા કરવા માટે પણ આપણે પ્રયત્નશીલ રહીએ. અમે શપથ લઈએ છીએ કે ભારતને 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતાને સુદૃઢ કરીશું અને દેશની સુરક્ષા કરનારાઓનું સન્માન કરીશું. ભારતના નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું. ભારત માતા કે વંદે. આપણા સ્થાન ઉપર બેસી જઈશું. ત્યારબાદ વહાલી દીકરી યોજના અંતર્ગત જેમના નામ બોલાય એ અત્રે ઉપસ્થિત થશે.
મહેમાનશ્રીઓના હસ્તે આ કાર્ડનું વિતરણ થઈ રહ્યું, કાર્ડ સ્વીકારી રહ્યા હોય ત્યારે જોરદાર તાળીઓથી આપણે આમને વધાવી લેવા જોઈએ. વહાલી દીકરી યોજના અંતર્ગત દિવ્યાબેન ચેતનભાઈ ડોડિયા તેમજ હેતવીબેન કલ્પેશભાઈ હમીરાણી એમને આ લાભ મળે છે. તો મહેમાનશ્રીઓના હસ્તે વહાલી દીકરી યોજના દિવ્યાબેન ચેતનભાઈ ડોડિયા અને હેતવીબેન કલ્પેશભાઈ હમીરાણી દીકરીઓ પોતે પણ આમાં હાજર છે, તો એની માટે એના મમ્મીઓ માટે પણ જોરદાર એ વખત તાળીઓ પાડી લઈએ કે નાની દીકરીઓ છે. માનનીય પૂર્વ મેયર કીર્તિબેનના હસ્તે જ્યારે આ સન્માન પ્રમાણપત્ર એના થઈ રહ્યું હોય તો જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. ત્યારબાદ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પ્રવીણભાઈ શ્યામજીભાઈ તેમજ રવિકુમાર મોહનભાઈ કવા એમને સર્ટિફિકેટ આપી અને મહેમાનશ્રીઓ સન્માનિત કરશે. પીએમ વિશ્વકર્મા યોજના પ્રવીણ કુમાર શ્યામજીભાઈ તેમજ રવિકુમાર મોહનભાઈ કવા. ત્યારબાદ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત બાબુભાઈ છનાભાઈ ડાભી અને બાવળિયા અજીતભાઈ દર્શીભાઈ એમને આ લાભ મળવાનો છે. તાળીઓ પડતી રહેવી જોઈએ. ત્યારબાદ માં અન્નપૂર્ણા યોજના અંતર્ગત સર્ટિફિકેટ જેમને મળવાના છે તેમાં જાડેજા રણજીતસિંહ કાનાજીભાઈ, મકવાણા હર્ષદભાઈ ઘનશ્યામભાઈ, ચાવડા ભરતભાઈ લક્ષ્મણભાઈ એ અત્રે ઉપસ્થિત થશે અને મહેમાનશ્રીઓના હસ્તે સર્ટિફિકેટ મેળવી લેશે. કાતરિયા શીતલબેન નીતિશભાઈ, કવાડ રેખાબેન રાકેશભાઈ, ઝાલા ભૂમિબા અજયસિંહ અને તેમજ હળવદિયા સીતાબેન અવસરભાઈ એમને ઉજ્જવલા ગેસ યોજનામાં ગેસના ચૂલા અને વિશેષ યોજનાનો લાભ મળ્યો છે. તો જેમના નામ બોલાવ્યા છે ઉજ્જવલા ગેસ યોજનાનું નામ ફરી વખત બોલું છું. કાતરિયા શીતલબેન નીતિશભાઈ, કવાડ રેખાબેન રાકેશભાઈ, ઝાલા ભૂમિબા અજયસિંહ અને હળવદિયા સીતાબેન અવસરભાઈ. ગેસના ચૂલા છે એનું વિતરણ થઈ રહ્યું છે. ઉજ્જવલા ગેસ યોજના અંતર્ગત કાતરિયા શીતલબેન નીતિશભાઈ, કવાડ રેખાબેન રાકેશભાઈ, ઝાલા ભૂમિબા અજયસિંહ અને હળવદિયા સીતાબેન અવસરભાઈ જોરદાર તાળીઓથી આપણે મહેમાનશ્રીના હસ્તે જ્યારે ગેસના ચૂલા મળી ગયા છે ત્યારે વધાવી લેશું. હજી બીજો આ બોલા બેન ને બસ એક ઈ બેન ને એક 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 ભાઈ એક બસ બે જ આવ્યા ને બે જ બેન હોય. બે બાજુ બેન એમ જ છે. બસ એ પાછું કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ જતા આપણા વિસ્તારના
સક્રિય નગરસેવક તેમજ આપણા માટે કોઈ પણ કામ હોય ત્યારે હંમેશા આપણે ઉપયોગી થનારા એવા સ્ટેન્ડિંગ કમિટીના માનનીય સભ્ય એવા ઉપેન્દ્રસિંહ ચુડાસમા વિકસિત સંકલ્પ યાત્રા ફેઝ 2 આજે જ્યારે આપણા વોર્ડમાં આવ્યું છે ત્યારે આ યાત્રામાં પધારવા બદલ ભાવનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક ભરતભાઈ બારણ, ડેપ્યુટી મેયર મોડાબેન, પૂર્વ મેયર શ્રી કીર્તિબેન જાડેજા, મારા સાથી નગરસેવક હીરાબેન, વોર્ડ પ્રમુખ સંજયભાઈ રાઠોડ, તમામ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ, આ શાળાના આચાર્ય તથા આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો, વાલીઓ, આ તમામનો હું આ તકે બદલ ખૂબ આભાર માનું છું.